ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં વધારો થયો છે। હાર્ટ એટેકના અણધાર્યા મોતની સંખ્યામાં 14% વધારો થયો છે। છેલ્લા એક વર્ષમાં 3253 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા। 2910 પુરુષ અને 343 મહિલાઓના અણધાર્યા મૃત્યુ થયા છે। દર વર્ષે હાર્ટ એટેકના કારણે વધી રહી છે મોતની સંખ્યા। વર્ષ 2022માં 2853, 2023માં 3156 લોકોના મોત થયા હતા। ત્યારે યુવાનોમાં હૃદયની નળીઓ બ્લોકેજના કેસ વધ્યા છે। હાલના સમયમાં હૃદયરોગના વધતા કિસ્સાઓ વચ્ચે જાણીતા ડાયટિશિયન રિઝવાના મકરાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું કે હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આપણો આહાર હળવો અને સંતુલિત હોવો અત્યંત જરૂરી છે। ખાસ કરીને બહારનો તળેલો ખોરાક લેવાનું ટાળવું જોઈએ, કારણ કે વારંવાર ગરમ કરવામાં આવતા તેલને લીધે તેમાં સેચ્યુરાઇડ ફેટનું પ્રમાણ વધે છે, જે હૃદય માટે જોખમી સાબિત થાય છે। તો જાણીતા કાર્ડિયોથોરાસિસ અને વાસ્ક્યુલર સર્જન ડોક્ટર અનિલ જૈને કહ્યું કે સૌથી ખરાબ વસ્તુ તંબાકુ છે, જેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવી જોઈએ। હાર્ટના પેશન્ટ માટે એક તો ઓછા નમકવાળું ફૂડ પ્લસ સેચ્યુરેટેડ એટલે કે જે બહારના તલણવાળા જે ફૂડ હોય એમાં અવોઇડ કરવું જોઈએ, કેમ કે અગેન એન્ડ અગેન હીટ થયેલું એટલે સેચ્યુરેટેડમાં કન્વર્ટ થાય છે, જેના લિંક હોય છે હાર્ટ એટેકથી। અચ્છા, તો આપણે હવે કઈ વસ્તુ હેલ્ધી હોય કે જે હાર્ટવાળા પેશન્ટ માટે વધારે હેલ્ધી કહેવાય, જે એને રેગ્યુલરમાં લેવી જોઈએ? તો ડેલી રૂટીનમાં એમને પ્રોટીનનો ઇન્ટેક વધારવો જોઈએ। તંબાકુ કરતાં ખરાબ વસ્તુ દુનિયામાં નથી। આનું તો બેન થઈ જવું જોઈએ। તંબાકુ ખાવાથી ટોટલી નસોને જે કહીએ આપણે ક્ષાર લાગી જાય, એમાં આખું એન્ડોથિલિયમ જે હૃદયનું એ બગડી જાય, નસોને બગડી જાય અને એને લીધે મગજની અટેક, હાર્ટ એટેક, પગનું એટેક, કિડનીની એટેક, બધી આખી વાસ્ક્યુલર સિસ્ટમ ખલાસ થઈ જાય તંબાકુથી। સાથે સાથે તંબાકુથી કેન્સર પણ થાય।